શોર્ટ લેક્ચરમાં આપણે રાસાયણિક પ્રક્રિયાની નિપજ શું હોય તે કેવી રીતે ગોતી શકાય તેની પણ આપણે ડિસ્કશન આ લેક્ચરમાં કરશું. તો એની માટે મેં અહીંયા 6 પ્રક્રિયાઓ આપી છે કે આ 6 પ્રક્રિયાઓને આધારે આપણે આખું જે સંતુલિત કરતા શીખવાનું છે ઈ અને નિપજ કેવી રીતે મળે તેનું ડિસ્કશન કરશું. તો સૌથી પહેલી જે પ્રક્રિયા છે એ શું છે તો કે N2 H2 it gives NH3. હવે મિત્રો અહીંયા તમે જો આ સમીકરણને સંતુલિત કરવા માટે સૌથી પહેલા આ શોર્ટ ટ્રિક છે, ધ્યાન રાખજો. શું ધ્યાન રાખવાની બાબતો છે એની ચર્ચા કરું છું. તો તમારે ઉપલિપિની ધ્યાન રાખવાનું હોય. ઉપલિપિ સાહેબ કોને કહેવાય? આ શબ્દ જ પહેલી વાર સાંભળો. ઉપલિપિ એટલે શું? ઉપલિપિ એટલે બીજું કાઈ ના, જો નાઇટ્રોજનની નીચે જે બગડો દેખાય ને એને ઉપલિપિનો અંક કહેવાય. આ હાઇડ્રોજનની નીચે જે બગડો દેખાય ને એને ઉપલિપિનો અંક કહેવાય. સાહેબ આ નાઇટ્રોજનની નીચે તો કાઈ નથી, તો કાઈ ન હોય તો શું હોય? 1 હોય. શું હોય? 1 હોય. અહીંયા હાઇડ્રોજનની નીચે કેટલા છે? 3 છે. તો ઉપલિપિમાં અહીંયા 2 છે, અહીંયા 3 છે. આ નાઇટ્રોજનમાં 1 છે, હાઇડ્રોજનમાં કેટલા છે? 3 છે. બરાબર. હવે છે ઉપલિપિ હું લેવા તો ઉપલિપિમાં યાદ રાખો, જ્યારે સમીકરણ સંતુલિત કરતા હોય ત્યારે ખાસ ધ્યાન રાખવાનું કે ઉપલિપિમાં ક્યારેય ફેરફાર કરવાનો નથી. ઉપલિપિના અંકમાં ક્યારેય ફેરફાર કરવાનો નથી. પહેલો નિયમ શોર્ટ ટ્રિક માટે. બરાબર. તો જ્યારે તમે આમાં કાઈ ફેરફાર કરી શકવાના નથી તો પછી કેવી રીતે આપણે સમીકરણ સંતુલિત કરશું? તો એની માટે સૌથી પહેલા હાઇડ્રોજન અને ઓક્સિજન આ બે સિવાય જેટલા પરમાણુ હોય બને તો ત્યાં સુધી એને સંતુલિત કરો. બરાબર. આ કોઈ નિયમ નથી. બરાબર. પહેલા તમે હાઇડ્રોજન લઈ લો તોય સંતુલિત તો થઈ જ જશે. બરાબર. પણ બને ત્યાં સુધી હાઇડ્રોજન અને ઓક્સિજનને છેલ્લે સંતુલિત કરશો તો ઈઝી રહેશે. બાકી સંતુલિત તો થઈ જવાના છે. તો ચાલો આપણે અહીંયા નાઇટ્રોજન કેટલા છે? 2 છે. ડાબી બાજુ અને જમણી બાજુ પરમાણુઓની સંખ્યા સમાન જે કરીએ તો તેને રાસાયણિક પ્રક્રિયાનું સંતુલન કહેવાય. બરાબર. રાસાયણિક પ્રક્રિયાનું સંતુલન એટલે બીજું કંઈ ડાબી બાજુ જેટલો તત્વોના પરમાણુઓની સંખ્યા હોય. સંતુલન એટલે શું? તો કે ડાબી બાજુ પરમાણુઓની સંખ્યા જેટલી હોય એટલા તત્વોના પરમાણુઓની સંખ્યા કઈ બાજુ હોવી જોઈએ? જમણી બાજુ હોવા જોઈએ. અહીંયા નાઇટ્રોજન 2 છે, હાઇડ્રોજન 2 છે. આ જમણી બાજુ એટલા છે કે નહીં આપણે ચેક કરવાના, અને ન હોય તો બે બાજુ જ્યાં ઉમેરવા પડે એવી રીતે ઉમેરશું. તો ચાલો નાઇટ્રોજન અહીંયા 2 છે, અહીંયા કેટલા છે? સાહેબ એક જ છે. તો શું કરું હું અહીંયા? તમે કહેજો મને. હું અહીંયા N2H3 કરી નાખું કારણ કે નાઇટ્રોજન 2 છે. તો સાહેબ અહીંયા હું 2 લખી નાખું? નો લખાય કારણ કે આ 2 શું છે? ઉપલિપિ છે. ઉપલિપિમાં ક્યારેય ફેરફાર કરવાનો થતો નથી. એટલે આપણે આવું લખી શકાય નહીં, લખી શકાય. તો પછી શું કરવું પડે? તો તમારી માટે એક જ ઓપ્શન છે અહીંયા કે તમે શું કરી શકો? એની આગળ અહીંયા પૂર્વક તરીકે જ હંમેશા તમારે ઉમેરવાનો હોય જે અંક ઉમેરો. તો અને આ જે અંક ઉમેરો એ બંને બાજુ ગુણાશે, બંને સાથે ગુણાય. કેવી રીતે ગુણાય? તો હું તમને કહું કે એક ઉદાહરણથી કહું. આ બગડો જે છે આ 2 + 3 આ 2 છે, આની સાથે ગુણાય, આ 2 આની સાથે ગુણાય. ગુણાય કે ન ગુણાય? બસ આવી જ રીતે આ બગડો છે એ નાઇટ્રોજનનો છે, એટલે કે નાઇટ્રોજન અહીંયા 2 છે, અહીંયા હાઇડ્રોજન 3 તો હતા, આ 2 ની સાથે ગુણાકાર એટલે 3 દુ 6. અહીંયા હાઇડ્રોજન કેટલા છે? તો કે 6 છે. તો અહીંયા જમણી બાજુ જો ડાબી બાજુ જો કેટલા છે? તો કે 2 જ છે. તો એને સંતુલિત કરવા માટે શું હું અહીંયા H6 કરી નાખું? 6 હાઇડ્રોજન છે જમણી બાજુ, તો ડાબી બાજુ 6 કરવા માટે આવી રીતે લખી નાખું? ના, આવું કરી શકાશે નહીં કારણ કે ઉપલિપિમાં ક્યારેય ફેરફાર કરી શકાતા નથી. તો શું કરવા પડે? મારે અહીંયા જ અંક મેકવો પડે. અને ઈ કેવો મેકાય કે જેનાથી આનો જવાબ ગુણાકાર કેટલો આવે? 6 આવે. તો અહીં કયો અંક મેકું કે જેનાથી અહીંયા હાઇડ્રોજન 6 થાય? તો એની માટે આપણે જે અંક લખીએ ઈ કેટલો હશે? તો કે હું જો અહીંયા 3 મેકી દઉં તો 3 દુ 6. તો જો મિત્રો અને આ સમીકરણ બેલેન્સ થઈ ગયું. 2 નાઇટ્રોજન 3 દુ 6 હાઇડ્રોજન 3 દુ 6 હાઇડ્રોજન. ચલો આપણે એક બીજું ઉદાહરણ લઈએ. આ જે બીજું ઉદાહરણ છે કયું છે? હાઇડ્રોજન વાળું H2 + Cl2 it gives HCl. તો ચાલો મિત્રો ઝડપથી પોઝ કરીને તમે પોતાની રીતે ટ્રાય કરો. અહીંયા 2 હાઇડ્રોજન, અહીંયા એક જ હાઇડ્રોજન છે. આપણે છે તમે નહોતું કીધું પહેલા હાઇડ્રોજનને બેલેન્સ નહીં કરવાના? કાઈ વાંધો નહીં, એને નો લ્યો તોય ચાલશે. ક્લોરીન કેટલા? 2. અહીંયા કેટલા છે? એક જ છે. તો હું શું અહીંયા HCl2 કરી નાખું? ના સાહેબ, આવું ન કરી શકાય કારણ કે આ ઉપલિપિમાં ક્યારેય કાઈ પણ ફેરફાર કરી શકાશે નહીં. એટલે તમે ક્યાં મેકો? તો કે આ બગડાને તમે અહીંયા મેકો.
2 અહીંયા મેં કીધું એટલે Cl કેટલા થઈ ગયા 2 થઈ ગયા તો સાહેબ અહીંયા હાઇડ્રોજન ઈ 2 છે તો હાઇડ્રોજન તો અહીંયા ડાબી બાજુ 2 છે તો આ સમીકરણ સંતુલિત થઈ ગયું જો હાઇડ્રોજન 2 હાઇડ્રોજન 2 Cl સંતુલિત ઓકે ત્રીજી જોઈએ અરે ત્રીજીમાં તો જો સાહેબ શું અહીંયા પ્રશ્ન આપણને થાય કે સાહેબ આ પ્રક્રિયા અધૂરી છે કે એલ્યુમિનિયમ પ્લસ કોપર ક્લોરાઇડ સાહેબ અહીંયા તો જમણી બાજુ જ નથી આપી રાસાયણિક સમીકરણ બેલેન્સ કેમ થાય તો તમને ઘણી વખત એમ પ્રશ્ન આવે કે સાહેબ જમણી બાજુ આપણે લખતા શીખવી પડે તો જમણી બાજુ જો આપણને ઘણી વખત પ્રશ્નમાં જમણી બાજુ પૂછી હોય કે જમણી બાજુ લખો એટલે કે નિપજ લખો પ્રક્રિયાઓ આપ્યા હોય નિપજ લખવાની તો કેવી રીતે લખવાની છે એનું ડિસ્કશન કરું તો એની માટે બહુ સિમ્પલ નિયમ છે જો ધાતુ હોય ને તો ઈ શું હોય તો કે પોઝિટિવ હોય એટલે કે પ્લસ હોય અને જે કોઈ પણ સંયોજન છે એમાં ડાબી બાજુ જે હોય પ્લસ અને જમણી બાજુ હોય એને શું કહેવાય માઈનસ તો અહીંયા આ પ્લસ સાથે હંમેશા શું જોડાય માઈનસ જોડાય અને પણ અહીંયા તો હું એલ્યુમિનિયમ સાથે ક્લોરીન કેટલા હોવા જોઈએ તો એની માટે ધોરણ 9 માં તમે એક ટોપિક ભણ્યા હતા કંઈક આવો Cl બરાબર એની નીચે તમે શું લખતા હતા સંયોજકતા અહીંયા એલ્યુમિનિયમ ની સંયોજકતા કેટલી છે +3 ક્લોરીન ની સંયોજકતા શું હોય -1 ઈ કેવી રીતે આવ્યું તો કે આની બાહ્યતમ કક્ષામાં આની ઇલેક્ટ્રોન રચના લખું તો શું આવશે 2 8 3 આવે 2 8 3 છે એટલે બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે 3 ઇલેક્ટ્રોન છે તો ઈ 3 ઇલેક્ટ્રોન શું કરે ગુમાવે જ્યારે ક્લોરીન ની ઇલેક્ટ્રોન રચના શું થાય 2 8 7 થાય તો ઈ બાહ્યતમ કક્ષામાં શું કરે એક ઇલેક્ટ્રોન મેળવે પૂર્ણ કરવા માટે એક મેળવે એટલે શું થાય -1 એટલે આ એની શું થઈ સંયોજકતા એટલે જે પરમાણુ લખો એની નીચે સંયોજકતા લખો પરમાણુ લખો એની નીચે સંયોજકતા લખો હવે શું કરવાનું સાહેબ તો આમાં તીર મારવાના છે આને આ બાજુ ગુણાવો અને આ બાજુ ગુણાવો માઈનસ ને પ્લસ ની ભૂલી જાઓ માઈનસ ને પ્લસ ને ભૂલી અને પછી આપણે શું લખશું તો કે એલ્યુમિનિયમ કેટલી વાર તો કે એક જ વાર Cl કેટલી વાર 3 વાર તો આ લખાઈ ગયું આપણું સૂત્ર બની ગયું એ એલ્યુમિનિયમ સાથે હંમેશા Cl કેટલા હોય તો કે 3 હોય બરાબર ને તો ચાલો એલ્યુમિનિયમ સાથે હું જમણી બાજુ લખું એલ્યુમિનિયમ Cl3 AlCl3 પછી સાહેબ Cu તો Cu તો છૂટો જ પડી જાય છે ને તો આ જમણી બાજુ લખતા શીખી સાહેબ પછી સંતુલિત તો કરવાની બાકી છે જો અહીંયા એલ્યુમિનિયમ 1 છે અહીંયા 1 છે Cl અહીંયા 2 હતા અહીંયા 3 થઈ ગયા સાહેબ તો 3 કરવા માટે શું કરવાનું અહીંયા 3 છે અહીંયા 3 કરી શકાય નહીં કારણ કે અહીંયા હું 3 નહીં લખી શકું તો અહીંયા જે વસ્તુ મારે ગુણાવવાની થાય ક્યાં ગુણાય અહીંયા ગુણાય તો અહીંયા જો હું બગડો ગુણું જો હું અહીંયા 2 ગુણું જો હું આમ સમજી લો કે અહીંયા મેં 2 અહીંયા લખી લીધા તો 2 દુને 4 પણ હું અહીંયા કેટલા વડે અહીંયા 4 તો થશે નહીં અહીંયા તો 3 જ છે તો શું કરું તો હું અહીંયા 2 ગુણીશ તો શું થાય 3 દુ 6 તો સાહેબ અહીંયા તો 4 જ થયા તો અહીંયા 2 ની જગ્યાએ હું શું કરું 3 વડે ગુણી દઉં 3 દુ 6 Cl તો 6 Cl ને અહીંયા 6 કરવા માટે 3 દુ 6 Cl કમ્પ્લીટ છે એલ્યુમિનિયમ ગણો એલ્યુમિનિયમ કેટલા છે સાહેબ અહીંયા તો 2 એલ્યુમિનિયમ થઈ ગયા એલ્યુમિનિયમ 2 છે કાઈ વાંધો નહીં આની આગળ 2 મેકી દયો એલ્યુમિનિયમ 2 થઈ ગયા Cl 3 દુ 6 Cl 3 દુ 6 સાહેબ કોપર 3 છે અહીંયા કોપર તો એક જ છે તો કાઈ વાંધો નહીં આને 3 અહીંયા ગુણાવી દયો આ રાસાયણિક પ્રક્રિયા સંતુલિત કરતા આવડે કે ન આવડે ખૂબ જ સહેલી રીતે કરી શકાય ખૂબ જ સહેલી રીતે બરાબર કોઈ પણ એકને તમે લઈ લ્યો અહીંયા એલ્યુમિનિયમ ને કોપર પેલા સરખા જ હતા એક જ હતા એટલે મેં એની ચર્ચા ન કરી સીધો Cl માં જો 2 વડે 2 મેકિંગ જોઈ લેવાનું પણ ઈ બેલેન્સ ન થાય તો શું કરવાનું 3 મેકી દેવાનું બરાબર આપણે સંતુલિત કરી લીધું ચલો એની પછીની એક પ્રક્રિયાની ચર્ચા કરીએ જેમાં આની પછીની કઈ પ્રક્રિયા છે તો એની પછીની પ્રક્રિયા છે ZnAgNO3 Zn AgNO3 તો ચાલો મિત્રો આની નિપજ નથી આપી તો ચાલો મિત્રો આની નિપજ લખવા માટે શું હોવું જોઈએ તો આની નિપજ માટે હું અહીંયા તમને ચાલો શું લખશું તો હું Zn હંમેશા +2 કેવું હોય +2 NO3 અહીંયા માઈનસ શું છે આની સાથે કોણ જોડાય ધાતુ સાથે માઈનસ જ જોડાય માઈનસ કોણ છે NO3 જોડાવાનું છે સાહેબ NO3 કેટલા જોડાય એ અમને કેમ ખબર હોય તો કે NO3 હંમેશા કેવો હોય -1 હોય આપણે ભણ્યા હતા એક કોષ્ટક ભણ્યા હતા ધોરણ 9 માં આપણને આપી દીધું તો NCERT માં કે આની સંયોજકતા એટલી હોય તો NO3 ની સંયોજકતા કેટલી હોય -1 હવે તમે આને આ બાજુ ગુણાવો અને આ
બાજુ ગુણાવો એટલે Zn કેટલી વાર લખાય એક વાર, NO3 કેટલી વાર લખાય બે વાર, એટલે અહીંયા શું લખશું આપણે અહીંયા લખશું Zn NO3 twice વત્તા અહીંયા Ag, તો કે અહીંયા Ag તો એક જ છે એટલે Ag શું પડી જાય છૂટો પડી જશે બરાબર। હજી તો સાહેબ આ સંતુલિત તો થઈ નથી, આપણે સંતુલિત જોઈ લઈએ તો અહીંયા Zn એક છે, Zn એક છે, Ag એક જ છે, Ag એક જ છે, પણ NO3 અહીંયા એક જ છે, અહીંયા NO3 કેટલા છે બે છે। આ ઉપરીમાં એની સંખ્યા દર્શાવે કોની દર્શાવે છે NO3 ની, કારણ કે NO3 ની ઉપર રાખવું છે તો NO3 અહીંયા બે કરવા માટે આપણે શું કરવું જોઈએ તો NO3 જો તમારે અહીંયા બે કરવા હોય તો આગળ અહીંયા બે વડે ગુણાવી દો તો NO3 બે થઈ ગયા, તો સાહેબ Cl બે થઈ ગયા, અહીં વાંધો નહીં અહીં બે ગુણાવી દો, Cl Ag બે થઈ ગયા, Ag બે થઈ ગયા, NO3 કેટલા થયા ત્રણ, એટલે કે બે NO3 થઈ ગયા, આ NO3 તો બે જ છે ને, NO3 આખું લઈ લો આ બે NO3 થઈ ગયા, બે NO3 થઈ ગયા, Zn1 થઈ ગયું સંતુલિત। ઓકે, એક એની પછી ઝડપથી જોઈ લઈએ અને આ જે છે ઈ તમે બેલેન્સ કરવાની ટ્રાય કરો, સૌથી સહેલી છે પાંચમી કઈ છે KBr Br BaI2, KBr BaI2। ચાલો મિત્રો ઝડપથી આ તમે આની સંયોજકતા હું કહી દઉં કે Ba છે ઈ હંમેશા 2+ અને બાકી બધા આમાં Ba સાથે કોણ જોડાઈ શકશે પહેલા Ba સાથે જોડાશે Br, એટલે હું અહીંયા Br લઉં, Br હંમેશા કેવો હોય -1 બરાબર ને મિત્રો। તો હવે અહીંયા આ બાજુ Br B એ એક વખત Br બે વખત, એટલે અહીંયા કંઈક સંયોજન આવું બનશે, સૌથી પહેલા પ્લસ માઈનસ કરી દો, પ્લસ માઈનસ આ k સાથે કોણ જોડાય I, અને ki ની વાત કરીએ તો k અને I, k +1 I -1, I એકવાર એટલે કે ki જ લખાય। બીજું Br સાથે કેવી રીતે તો કે Ba એક જ વખત, Br બે વખત, એટલે કે Br2 આ કે ના આ તો આપણે આપણું સંયોજન જો મેં ક્યાંય ગુણાવ્યું નથી, હજી આ ખાલી આની જમણી બાજુ લખું છું, આની મેં ખાલી તમને અહીંયા શું દર્શાવ્યું છે તો કે મેં અહીંયા ખાલી માત્ર તમને સંયોજન બનાવતા, બાકી જો મેં રાસાયણિક પ્રક્રિયા સંતુલિત નથી કરી હજી બરાબર। રાસાયણિક પ્રક્રિયા તમને આટલી આપેલી હોય, જો સમીકરણ સંતુલિત કરવાની હોય તો બરાબર, તો હવે આપણે સંતુલિત કરીએ। અહીંયા k કેટલા છે 1, અહીંયા 1 જ છે, તો કે Br કેટલા છે 2 છે, Br 2 છે, અહીંયા કેટલા છે 1 જ છે, માટે શું કરશો તો કે આને 2 વડે ગુણી દો, આને 2 વડે ગુણી દેશો એટલે અહીંયા k સાહેબ 2 થઈ ગયા, તો k ને 2 વડે ગુણી દો તો k 2 થઈ ગયા બરાબર। તો સાહેબ હવે k 2 થઈ ગયા, Br 2 થઈ ગયા, ઓકે। Ba કેટલા છે 1 જ છે, Ba 1 જ છે સાહેબ, I2 છે, તો જો અહીંયા I2 જ છે, આ બગડો કે I સાથે ગુણાય એટલે આ પ્રક્રિયા સંતુલિત થઈ ગઈ। તો ચાલો મિત્રો આઈ હોપ તમને આવડી હશે। એની પછી છઠ્ઠી માટે તમને Na+H2O ઇટ ગીવ, અહીંયા શું બને આપણને અહીંયા પ્રશ્ન થાય સાહેબ અહીંયા H2O નું શું કરવાનું, H2O ને તમે વિભાજિત કરી શકો શેમાં તો કે OH- વત્તા H+, આ બે ભાગમાં વિભાજિત થઈ જાય। એને હંમેશા કેવો હોય, એને ધાતુ છે એટલે ઈ પ્લસ હોય, એને ધાતુ છે એટલે ઈ પ્લસ હોય, ઈ OH- સાથે જોડાય એટલે અહીંયા શું બને તો કે NaOH વત્તા હાઇડ્રોજન વાયુ। આ સમીકરણને બેલેન્સ કરવાનું છે તમારે, મેં તમને સમીકરણ આપી દીધું છે, બેલેન્સ કરવાનું રહેશે। તો મિત્રો અહીંયા શોર્ટ લેક્ચર માટે એટલું રાખીએ, બાકીના તમે તમારા લેક્ચર્સમાં કન્ટિન્યુ જોઈ